બોલો સદગुरुदेवनी कि कहे ब्रिजेश कैसी नाराजी जब करे कोई मोल कि कहे ब्रिजेश कैसी नाराजी जब करे कोई मोल नहीं बिकती रद्दी भी जब तक ना हो तोल કે આપણે જે જૂના સમયમાં ઋષિમુનિઓની લોકો હતા એ લોકોનો મત એ રીતનો હતો કે એમાં કોઈ દુઃખી થવાની જરૂર નથી. જ્યારે કોઈ સ્કૂલ હોય, કોલેજ હોય કે કોઈ ધંધામાં હોય, અમારા અત્યારે જે નવી પેઢી આવે એમાં ઇન્ટરવ્યૂ કેવી લેવાની સિસ્ટમ હોય કે આ જે જૂની પેઢી ક્યારેક વાત કરતા હોય કે ભાઈ ભગવાન આપણું પારખું લે કે કુદરત આવી પરીક્ષા લે કે જ્યારે કોઈ વ્યક્તિ પરીક્ષા લે છે, પારખું લે છે, વ્યક્તિને ચેક કરે છે, તપાસે છે, પછી નાનકડી સ્કૂલ હોય એની પરીક્ષા હોય કે ઇન્ટરવ્યૂ હોય કે હકીકત કોઈ કુદરતની કળા હોય એ જોઈ પણ પરીક્ષાને એવું થતું હોય ને તો એમાં દુઃખી થવાની જરૂર નથી, એમાં નારાજ થવાની જરૂર નથી. એનું કારણ એ છે કે નૈના માની 10 રૂપિયા, 15 રૂપિયા, 20 રૂપિયા કિલો પસ્તી હોતે ને જો કોઈ વ્યક્તિ લેવેશ કરતું હોય ને તો હોતે એને પહેલાં ત્રાજવામાં તોલવામાં આવે કે નૈનામાંનો ભંગાર હોય ને એની હોતે કિંમત પછી થાય, પહેલાં એને ત્રાજવામાં તોલવામાં આવે પછી એનું ભંગારની કિંમત થતી હોય. તો જો ભંગારની કિંમત કરવા માટે હોય તો તોલવું પડતું હોય તો કોઈ માણસની કિંમત કરવાની હોય, એને પારખવાનું હોય, એને કોઈ પોસ્ટ દેવાની હોય, સત્તા દેવાની હોય કે એને કોઈ જોબ રાખવાની હોય કે એને એક જગ્યાએથી એક ધોરણમાંથી બીજા ધોરણમાં પુગાડવાનો હોય તો એની માટે એની પરીક્ષા લેવાવી જરૂરી છે, એની માટે વ્યક્તિને પારખવો જરૂરી છે. એટલે વ્યક્તિને પરખાતું હોય ને એમાં ખોટી ઉપાધિ કરવાની જરૂર ન હોય, એમાં ટેન્શન લેવાની જરૂર ન હોય પાછી કે સામે ઓલા લોકોથી દુઃખી થવાની જરૂર નહીં, પણ એમાં ઉપાધિ કરવાથી ને કંઈ ન થાય. કારણ કે એકની પરીક્ષા નથી હોતી, એક ક્લાસમાં બેઠા હોય બધાની પરીક્ષા થતી હોય, ઇન્ટરવ્યૂ લેવાતું હોય ત્યારે બધાનું થતું હોય કે જ્યારે કુદરત એની સાઈડથી પરીક્ષા લેવી બેસે ત્યારે જેટલા એ લેવલના હોય ને લેવલના બધાની એક એકની પરીક્ષા હાલતી હોય કે એવું ન હોય કે તેજસ્વી આત્મા એકનું આમ હાલતો ને બીજાના આમ હાલતો હોય. જ્યારે હાલત ખરાબ થાય ને ત્યારે બધાની એક હારે જ ખરાબ થતી હોય. એ રીતનું જ કુદરતની આખી ખ્યાલ હાલતી હોય. અને ક્યારેક જોતા એવું હોતું ને લાગે કે એક વખત એક ઋષિમુનિ હતા અને એક શિષ્ય હતા. એટલે ગમે ત્યારે સત્સંગ સભા થતી ને સત્સંગ સભા પૂરી થાય ને એટલે ઋષિમુનિ હોય ને જે ગુરુ મહારાજ હોય એમ પૂછે કે કોઈ પણ વ્યક્તિને ગમે કે સવાલ જવાબ હોય ને તો પૂછવાની છૂટી. એટલે જેટલા ને અહીંયા પબ્લિકમાં પૂછે, અમુકને ક્યારેક પ્રાઇવેટમાં પૂછે તો બધે વયા જ એકાદા બે બેઠા હોય એમાં એ લોકો પૂછે. એમાં એક વ્યક્તિના મગજમાં સવાલ થયો કે આપણે એમ કહીએ કે ભાઈ સૌથી મોટામાં મોટી પાવર કોની પાસે કહેવાય? તો એ સીધી વાત છે, બધા નોખા વ્યક્તિના નામ દેતા છેલ્લા વ્યક્તિ ત્યાં અટકી જાય ભાઈ પરમાત્મા, ભગવાન પાસે સૌથી વધુ મોટી પાવર કહેવાય. એનાથી ઉપર કોઈ પાવર જ ન આવે, એનાથી ઉપર કોઈ સત્તા ન આવે, એનાથી ઉપર કોઈ સામથર્ય ન આવે. બધી વસ્તુની વ્યાખ્યા અહીંયા પૂરી થઈ જાય, ભાઈ આ ભગવાન છે, આ પરમાત્મા છે. એના કોઈ નીતિ નિયમો આડા ન આવે, એના કોઈ પાપ ન આવે, એના કોઈ પુણ્ય ન આવે, એના કાંઈ ન આવે. એટલે તો જો એટલા મોટા પાવરવાળા જે કોઈ આત્મા કે ભગવાન કે પરમાત્મા કે હોય તો શું કામ જ્યારે પૃથ્વી ઉપર આવે ત્યારે એ લોકોને હેરાન થવાનું થાય કે ભાઈ રામ આવ્યા હતા ત્યારે એને હોતે વનવાસમાં જવાનું થયું હતું, સીતાની શોધખોળ કરવાની થઈ હતી, એમાં રામ હતા જ્યારે ઓલા લોકો નાગપાસમાં બાંધી હતી, રામ એમાં બંધાઈ ગયા હતા. કૃષ્ણ અવતાર હતો ત્યારે નાનપણથી કે આમ એમ જોવા જઈએ ને તો વિશ્વમાં સૌથી દુઃખીમાં દુઃખી કોઈ વ્યક્તિનું બિરુદ દેવું હોય ને તો દુઃખની પરિભાષા નોખા કારણો તેમાં કૃષ્ણનું નામ પહેલા નંબર ઉપર આવે કે એ વ્યક્તિના જીવનમાં જેટલા દુઃખ આવ્યા ને એટલા દુઃખી બીજા કોઈ વ્યક્તિના એટલા જીવનમાં નથી આવ્યા. આ વ્યક્તિ દુઃખી થાય કે નહીં એનું કંઈ નક્કી નહીં, કારણ કે કૃષ્ણ એટલે જ કૃષ્ણ કહેવાના. એટલા દુઃખ હોવા છતાં એનાથી સુખી કોઈ વ્યક્તિ જ નહોતા આખા વિશ્વની અંદર કે એની જે સ્મિત જે કહેવાય, એના મુખ ઉપરની જે સ્માઇલ કહેવાય કે એની જે ખુશી કહેવાય, એ તમે હજી કોઈ પણ ટીવી સિરિયલ જોઈ લો ને તો હોતે ની કૃષ્ણના મુખ ઉપરની સ્માઇલ એ બીજા કોઈ કોપી ન કરી શકે. કે એક નૈનામાં એક્ટર હોય ને તો તેને આજુબાજુના એક્ટરની સ્માઇલ હોતે ને એની સામે બરાબરી ન કરી શકે. એટલું કૃષ્ણનું પદની પોસ્ટ એટલી કે કોઈ વ્યક્તિ એનો ખાલી અભિનય કરે ને તો તેની વ્યક્તિ ભગવાનની બરાબર થઈ જાય. કે હજી હોતે ને ક્યારેક કોઈ ઇન્સ્ટાગ્રામમાં કેમ નૈનામાં સુઈચે લખતા ને વાહે એ વ્યક્તિના અભિનેતાનો ખાલી ફોટો નાખ્યો તો હોતે ભગવાન જેવું કંઈક બોલતો એવું લાગે. એ વ્યક્તિની એટલી પોસ્ટ, એટલી એની પાવર. તો હોતે ને એના જીવનમાં એટલા બધા દુઃખ આવ્યા તો ખરા કે કૃષ્ણના જીવનમાં એટલા દુઃખ આવ્યા. એની સિવાય ભગવાન બુદ્ધ જોવો તો કુદરત કાંઈ દુઃખ ન આપે ને, કે જેમ કે ભગવાન બુદ્ધનું તમે જીવન જોવો ને તેમાં કુદરત એને કાંઈ દુઃખ જ નહોતું આપ્યું. કે એવું એનું જીવન કહેવાય કે જન્મ થતા હોય તેને વૃદ્ધત્વ શું કહેવાય ખબર નહોતી, રોગ શું કહેવાય ખબર નહોતી. એના પિતા તરફથી એટલું એને સુરક્ષા કવચ મૂકી દીધું હતું. એવા એના માતા પિતા એના મેળાતા કે ભાઈ એને કોઈ વસ્તુ કંઈ દુઃખ જ ન જોવા મળે. એમાં એક વખત દુઃખ જોઈને સંન્યાસ પહેરીને એ લોકો હાલતા થઈ ગયા કે કુદરતે કાંઈ ન આપ્યું તો પોતે સ્વીકારી લીધું કે ભાઈ આપણે કાંઈ નથી જોતું, આપણે સંન્યાસ લઈ લઈને બીજા કેટલા વ્યક્તિઓને ધર્મની સ્થાપનાના રસ્તે ચડાવ્યા. એટલે ઓલા વ્યક્તિના મનમાં એવો સવાલ થયો કે હું કામ એટલા પાવરફુલ વ્યક્તિ, એટલી પોસ્ટવાળા, એટલા પાવરવાળા તો તેને એના જીવનમાં દુઃખ શું કામ આવ્યું? જો એના જીવનમાં હોતે દુઃખ આવી શકે તો એ નક્કી કરી લેવાનું કે તો પછી કોઈ પણ વ્યક્તિના જીવનમાં દુઃખ તો આવવાનું જ છે, એનું કોઈ સોલ્યુશન જ નથી. કારણ કે પરમાત્માના જીવનમાં દુઃખ આવી ગયું. આપણે એટલી મહેનત શું કામ કરીએ છીએ?
નામમાં હું કામ મહેનત કરીએ, ધંધામાં હું કામ મહેનત કરીએ, કર્મ હું કામ હારા કરીએ છીએ કે હારા કર્મ ધીમે ધીમે એક એક પગથિયે કરતા જાય. એક સમય એવો થાય કે આપણા જીવનમાં એકય અકર્મ ન વધે, ખાલી સત્કર્મ વધે અને જીવનમાં ક્યારેય દુઃખ ન આવે. પણ પરમાત્માના જીવનમાં દુઃખ આવે છે તો એનો મતલબ એ થાય છે કે કર્મ જેવું કંઈ નથી. કાંઈ એવું છે કે આની કોઈ એવી ગૂઢ રહસ્ય છે કે જે અમને સમજાતું નથી. એ જો તમે અમને સમજાવો ને તો જિંદગી જીવી હેલી પડે. એટલે ઓલા જેના ગુરુ મહારાજ હતા એણે એમ કીધું કે એના 2 થી 3 જવાબ છે. બધે જવાબ વારાફરતી કહી. પહેલો જવાબ તો જો કે એ આવે કે સૌથી પહેલાં તો એમ સમજ કે એ જે સામેવાળો જે વ્યક્તિ હતો એ આપણે અત્યારની મોડર્ન ટેકનોલોજી પ્રમાણે જો કહેવા જાય ને તો બહુ ધનાધની વ્યક્તિ કે એની પાસે પૈસાની કોઈ તાણ જ નહીં. અને એટલે જે વ્યક્તિ સવાલ પૂછતો હતો કે એટલી મહેનત કરીને એટલું કર્મ ભેગું કરીને તો હોતે ને ધંધામાં માથાકૂટ, ઘરે માથાકૂટ, કંઈક ને કંઈક માથાકૂટ ચાલુ જ હોય કે આનું કોઈ સોલ્યુશન નહીં. કે બહાર કોઈ પણ વ્યક્તિને પૂછો ને કે ભાઈ જિંદગીમાં એનો પ્રોબ્લેમ છે એટલે અત્યારના સમય પ્રમાણે એમ કે 99% જો ધનબળ આપણી પાસે આવી જાય ને એટલે બધા પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ જાય. એ કે આ તો આપણી પાસે છે તો હોતે ને પ્રોબ્લેમ તો એ નહીં છે. એટલે આ વ્યક્તિ એને પૂછે કે તારી પાસે પ્રોપર્ટી પાવર બહુ બધો છે તો ઘરે સાયકલ કેવું તો હશે ને? કે હું સાયકલની આખી ફેક્ટરી કહો ને બીજા દિવસે ખરીદી લો, એટલું ધન. કે તો 2 વ્હીલ તો હોવી જ જોઈએ. કે આ તમે માંગો કે 4 વ્હીલ, કે વિશ્વની મોંઘી 4 વ્હીલ મારા પાર્કિંગમાં પડી છે. કે તો હેલિકોપ્ટર કે તમે કયો ને તે દી હું લેન્ડ કરાવી શકું, હેલિકોપ્ટર ઉતારી શકું, એટલું ધનબળ એટલું ઝેડ વસ્તુ છે. કે પણ કેવા હું માંગો છો? કે તો આની પહેલાં સત્સંગમાં આવ્યો હતો ને ત્યારે મેં જોયું હતું કે તું ગેટ ઉપર રમતો હેલો જતો હતો ને તારા પગમાં ચપ્પલ નહોતા. આની પાછળ કારણ શું? કે એમાં એવું હતું ગુરુ મહારાજ કે ઘરે હું હતો ને છોકરાને રમાડતો હતો. મારા છોકરાને એવી ટેવ હજી એ વરહાદીનો છે, તેડીને રમાડો ને એમ હાથ છીંધે કે પપ્પા આ બાજુ હાલો, પપ્પા આ બાજુ હાલો. કે મને બહુ રમાડતો ન આવડે ને, હજી બાજુ હાથ છીંધે ને એ બાજુ હેલો જાઉં. એમાં હું નીચે આવ્યું તો એમણે હાથ છીંધો કે શેરીને નાકે જવું છે, અહીંયા ગાડીઓ જતી ને જોવાની મજા. એમાં મારા ધ્યાનમાં જ ન રહ્યું કે પગમાં ચપ્પલ નથી અને હેલો ત્યાં વયો ગયો. કે જો પહેલી વસ્તુ તા કે પરમાત્માનું કર્મ કેવું છે કે જ્યારે એને એમ લાગ્યું ને કે ભાઈ અત્યારે આપણા જેટલા એના શિષ્ય છે મોટા ભાગના જે તેજસ્વી આત્માઓની જ વાત કરીએ, નાના માની વાત જ નહીં કે હનુમાન કયો કે પછી એની સિવાય જે આપણે રામ અવતારમાં બતાવે, વાલી બતાવે, સુગ્રીવ બતાવે, અંગદ બતાવે કે એ લોકો વાનર કુળમાં જીનમાં એનું આગળનું કોઈ સત્કર્મ હોય અકર્મ હોય આપણે એમાં બહુ કંઈ નથી પડવું કે ભાઈ નારદ મુનિ હતા એને શ્રાપ આપ્યો તો વાનર જો મોઢો હતું. એ જે જૂની ઇતિહાસ હતી એને કંઈ લેવા દેવાની કોઈ પણ કારણોસર એ લોકો વાનર જે શરીરની અંદર જન્મમાં એટલે એ હોતે ને એવું થયું હોય કદાચ કે ભાઈ રામ ભગવાનને વનવાસમાં જવું પડ્યું તો એ લોકોનો ભેટો થાય, તો કોઈ ગુરુ શિષ્યનો સંબંધ થાય તો એ લોકો ભેગા થાય. કે આપણે એમ કહીએ કે કૃષ્ણ ભગવાન રાજા હતા, હકીકત એનો જે જન્મ બતાવી તો રાજકુળમાં થયો હતો તો તેને એને ગ્વાલા જેવી જિંદગી હું કેમ જોવી પડી? કારણ કે સુદામાને એ લોકો ત્યાં હતા, મિત્ર મંડળો બધા તેજસ્વી આત્માઓ જે લેવલના થયા એ લેવલમાં આ લોકોને પોતાને જવું પડે. જો તેજસ્વી આત્મા બધા રાજા રજવાડાવાળા થઈ જાય એટલે આ લોકો પોતે રાજા બની જાય. જો તેજસ્વી આત્મા ગરીબ કુળમાં જાય તો આ લોકો પોતે ગરીબ જાય. કે જેમ કે ભગવાન બુદ્ધ હતા એના જેટલા તેજસ્વી આત્મા હતા, જેટલા એના શિષ્ય હતા, ગુરુભાઈઓ હતા, એમાંથી કોઈ રાજા રજવાડા નહોતા. જો પોતે રાજા થઈને બનીને બેહે તો ઓલા બધા કઈ રીતે એના ભેગા થઈને આવી શકે? તો એના વિચારો કેમ જાણીએ કે એના મનને શુદ્ધ કેમ કરીએ કે એના જીવનમાં કોઈ પ્રોબ્લેમ આવે તો જેમ કે કોઈ મોટો શેઠ વહેલો જતો હોય આપણે એને કઈ રીતે સમજાવું કે ભાઈ ધનનો પ્રોબ્લેમ હોય, કોઈ શરીરથી વ્યવસ્થિત હોય એને કેમ કેવું કે ભાઈ શરીરમાં આ રીતનો દુખાવો થાય તો આનું હું આ સોલ્યુશન કરું? સામે એને રેવલના વ્યક્તિ હોય તો એ લોકો સમજી શકે. એટલે એ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે જ્યારે પરમાત્મા મૃત્યુ લોકો પર આપણને એમ લાગે ને આ લોકોના જીવનમાં પ્રોબ્લેમ શું કામ છે, દુઃખ શું કામ છે, એ દુઃખનું મોટું કારણ જો સમજવા ને તો સૌથી પહેલા નંબર ઉપર એના જે તેજસ્વી આત્માઓ છે એને એ જ સમજવાના. એ લોકો જ્યારે દુઃખી થાય ને ત્યારે જ એવું થાય કે આ લોકોને દુઃખી થવાનો વારો આવે. બાકી અત્યારે તો વિશ્વમાં એક એવા અસુરની તાકાત નથી, એક એવા રાક્ષસની તેવડ નથી કે એ લોકો એની શેષનાગની સૈયા ઉપર વ્યવસ્થિત હોતા હોય ને આ લોકો ગમે એટલા ઊંધા સત્તા થાય ને ઓલા લોકો ત્યાંથી વાળે હલે. પણ જો એને કોઈ તેજસ્વી આત્માને કાંઈ પણ થઈ જાય એટલે ઓલા લોકો ત્યાંથી એની બધી વસ્તુ મૂકીને મૃત્યુલોકમાં આવે. એની A to Z ધ્યાન રાખે. એટલે ધ્યાન રાખવાનું કે જ્યારે એ લોકો કંઈક કરે છે ને તેને સંતાન માટે કરે છે. એના જે તેજસ્વી આત્માઓ છે જે મૃત્યુલોકમાં જે ધર્મની સ્થાપના કરવાનો વારો આવે ત્યારે એ લોકો આવે છે. આ પહેલો જવાબ છે. બીજો જવાબ એ હોતે છે કે આપણે જેટલા ભગવાનના નામ લીધા ને આમ દુખાયું એની સિવાય કેટલા એવા વખત એવું થયું હોય કે પરમાત્મા મૃત્યુલોક ઉપર આવેલા હોય, અહીંયા રહેલા હોય, ઘણો સમય એનું જે કર્મ પતાવીને ગયા હોય. પણ એ કઈ રીતનું થયું હોય કે જો કંસ હતો એને વધાર્યા એટલે કૃષ્ણ કહેવાણા, એટલે દુનિયા એને ઓળખે છે કારણ કે રાક્ષસનો અંત કર્યો. કે રાવણ હતો એને વધાર્યા એટલે રામ કહેવાણા. એવી રીતે જ્યારે હિરણ્યકશિપુનો અંત થયો ત્યારે અમે હિરણ્યાક્ષનો અંત થયો ત્યારે વરાહ અવતાર થયો, નરસિંહ અવતાર થયો. જે મેન અવતારના નામ છે ને ઇતિહાસ એને તો જ યાદ રાખે છે,
ખુદ પરમાત્મા હોતે મૃત્યુ લોકો પાવે, જો દુનિયાનું સારું કરશે ને તો જ દુનિયા એને ભગવાન ગણશે. બાકી એવું ઘણી વખત થયું હોય કે મૃત્યુ લોકો ઉપર પરમાત્મા આવ્યા, એના કોઈ 2-5-25 વ્યક્તિ હોય, એનું થોડું ઘણું હરખું ખબર નરખું કરવાનું હોય, એ લોકો કર્યું, પછી છેલ્લે એને માયા હકેલીને એને પાછા પરલોક વયા ગયા. તો કોઈ દુનિયાને નથી પરમાત્માનું નામ દીધું, નથી બિરુદ દીધું, નથી કોઈ પણ વસ્તુ દીધી. કે ભગવાન બુદ્ધે એને આખી રાજાશાહી મૂકીને અને ખૂણે ખૂણે ગામે ગામે ભમીને અને ન્યા જઈને ધર્મની સ્થાપના કરી, તે બૌદ્ધ ધર્મનો વિકાસ થયો. બાકી નકર કેવું છે કે એ લોકો આવ્યા, 2-3 વ્યક્તિને સમજાવ્યા, એ લોકો એની માયા હકેલી, તો કોઈને ભગવાને કહેવા નથી માગતા. એટલે દુનિયા એટલે હદ સુધી સ્વાર્થી છે કે કોઈ એનું સારું કરે તો ભગવાનનું બિરુદ આપે, નકર ન આપે. એટલે એની જેવું છે. એટલે એવું નહીં વિચારવાનું કે બહાર વખત ભગવાનને પ્રોબ્લેમ હોય. ઘણી વખત એવું હોય કે એ લોકો આવ્યા, શાંતિથી જીવન જીવીને વયા ગયા હોય, તો તેને એનો કે ઇતિહાસમાં નામો નિશાન. એટલે આ બીજો જવાબ છે. એટલે જીવનમાં ધ્યાન રાખવાનું કે હકીકત દુઃખનો કોઈ એવો તોડ નથી. દુઃખ તો બધાના જીવનમાં આવવાનું છે. તોડ એ છે કે દુઃખી થવું કે નહીં. અને એ બહુ મોટો જવાબ છે. મન જે છે ને એ દુઃખી તો જ થઈ શકે જો મન કર્મ કરતી વખતે કર્મમાં ધ્યાન રાખવું હોય. મન કર્મ કરતી વખતે જો નામના સ્મરણની અંદર હોય તો એવું થઈ શકે કે મન કોઈ દિવસ દુઃખી ન થાય. કારણ કે એને જ્યારે સકર્મ કર્યું હતું ત્યારે જ સ્મરણ કર્યું હતું. તેનો મતલબ એ થાય કે જ્યારે ફળ ભોગવે ને ત્યારે સ્મરણ કરતું હોય. અને મન જ્યારે સ્મરણ કરતો હોય ને ત્યારે એને નથી કામ લાગતો, નથી ક્રોધ લાગતો, નથી અભિમાન લાગતું. જેમ કોઈ ઓલી વસ્તુ નથી લાગતી એમ નથી લાગતું. જેમ સુખે નથી હોતું એમ દુઃખે નથી હોતું. એ એક સ્થિરતા હોય. એટલે કોઈ વ્યક્તિ એમ કે એવું હું સુખે નહીં દુઃખે નહીં સ્થિરતા, એવી કઈ વસ્તુ આવે, એવી કયું પોસ્ટ આવે, એનો અનુભવ કરવો કેમ કરવું? તો નાનકડા બાળકથી લઈને કોઈ પણ વૃદ્ધ વ્યવસ્થા હોય ને બધા વ્યક્તિનો અનુભવ કર્યો, ખાલી એને યાદ ન હોય. એ કઈ રીતનો અનુભવ કે હાંજે આપણે હુઈ જાય અને નીંદર એકદમ ઘાટી આવી જાય, હવાર ઉઠી જઈને જે વચલી અવસ્થા કેવી હોય કે કાંઈ નહીં, દિવસ રાત ઠાઠ ઠંડી, આપણે કેટલા બધા ધની વ્યક્તિ હોય કે ગરીબમાં ગરીબ વ્યક્તિ હોય કે ગમે એટલું શરીરનું સુખ હોય કે દુઃખ હોય, ઘાટી નીંદર આવી ગઈ એટલે વ્યક્તિ કેમ હાવ સ્થિર થઈ જાય. આ જે સ્થિરતા છે ને, આ સ્થિરતા મેન છે. ફરક એટલો છે કે વ્યક્તિ એ સ્થિરતાની રહીને કાંઈ કર્મ નથી કરી શકતો, એટલે એ અજ્ઞાની છે. અને જ્ઞાની વ્યક્તિ એને કહેવાય કે આવી સેમ ટુ સેમ સ્થિરતા મરે તો તેને વિશ્વના એક કર્મ કરી શકે. એ જ આત્મતત્વનો અનુભવ. એની માથે બીજા કંઈ શિંગડા ન હોય, એનું કંઈ નામ ન હોય. અને એ રસ્તા સુધી લઈ જવા માટે જે આગળ ઘડીક પહેલાં ઘણા મામા જ વાત નહોતા કરતા કે પરમાત્મા હોવા અથવા તો પ્રગટ પુરુષ હોવા કે ગુરુ મહારાજ છે એનું પાકું પ્રૂફ હું કે વાતચીત તો કોઈ પણ કરીએ કે શાસ્ત્ર પુરાણોમાંથી વાંચી કોઈ પણ વ્યક્તિ એમ કહે કે ભાઈ આ નામ કરવાનું હારી વાતો બધા કરીએ કે જ્ઞાનીની વાત તો બધા કરીએ કે, પણ જ્ઞાની હોવું એનું પાકું પ્રૂફ, જ્ઞાની હોવાનું પ્રૂફ જ કે જે મનને સ્થિર કરવાની કળા બતાવી શકે. આ મન સ્મરણમાં કરવાની જે કળા સમજાવે, મન સ્મરણમાં કર્યા પછી જે મન સ્થિર થાય છે, આનો જે પ્રેક્ટિકલ અનુભવ છે, આ જ આનું પ્રૂફ છે. નકર બહારની દુનિયાદારી તો કેવી છે કે હમણાં જ કે કદી નવી ટીવી સિરીઝ આવી છે કુરુક્ષેત્રના નામથી, જે કુરુક્ષેત્રના મેદાનની અંદર આખું યુદ્ધ થયું હતું ને એની અંદર મેં તો જો કે આખી કાંઈ જોઈ નથી, પણ એની અંદર ખાલી નાનકડો એકાદો સીન જોયો તો એ બહુ વ્યવસ્થિત હતો. સીનની અંદર એવું બતાવે કે જે અર્જુન હોય ને કૃષ્ણને કહેતા હોય કે એકાદી કંઈક માથાકૂટ થઈ હોય, જે એકદમ કુરુક્ષેત્રના મેદાનમાં ભગવદ્ ગીતાનું મેન સોર્સ જ એ છે કે ભાઈ અર્જુનને કંઈક પેટમાં દુખાવ હોય ને કૃષ્ણ ભગવાન એમ કે એમ નથી કરવાનું, આમ કરવાનું છે. અને એમાં આખી ભગવદ્ ગીતા આવી ગઈ આડી. એટલે એ આખો સમય એવો બતાવે કે અર્જુન એવું કહેતો હોય કે કા આપણે સામેવાળાને મારી નાખીએ, કાં તમે મારવા જોઈએ. મારવામાં એવું કંઈક થયું હોય, એને યુધિષ્ઠિર વચ્ચે કંઈક તકરાર થઈ હોય, કંઈક સમજવામાં વાતચીતમાં કંઈક ફેરફાર થયો હોય, અને યુધિષ્ઠિરે વાતમાં કરી દે કે એટલું બધું હોય તો તારું ગાંડી મૂકી દે. અને અર્જુને પ્રણ લીધેલું હોય કે જે કોઈ વ્યક્તિ મને એમ કે ગાંડી મૂકી દઉં એનું માથું વધારી નાખો. એટલે કૃષ્ણ ત્યાં ઊભો હોય ને ઓલા એમ કે યુધિષ્ઠિરનું માથું વધારી નાખો, એટલે કૃષ્ણને હાથમાંથી પકડી લે તીર કે એને કાંઈ કરવાનું નથી થતું, શાંતિથી રહે. કે જો તમે એને ન મારવા જોઈએ તો હું મરી જાઉં. એ કે આપણે આપણો પ્રણ લીધો છે. મેં દ્રોણાચાર્યને કીધું હતું જ્યારે મેં ગાંડી હાથમાં લીધું હતું કે આજથી આપણો પ્રણ, જે મને ગાંડી મૂકવાનું કે ને કે હું એનું માથું વધારી નાખું ને એનો કરી ગયું તો મારું માથું વધારી નાખું. એટલે કૃષ્ણ ભગવાન કે તને પાવર એનો છે. એટલે ત્યારે જો કે એ લોકો બહુ સારા શબ્દો વાપરતા હોય, પણ મેં એવું કહેવા માગતા હોય કે નથી તું ધર્મ. એ વ્યક્તિ એટલે ઓલો વ્યક્તિ વાતમાં એવું કહેતો હોય કે એને સાચો ધર્મ કહે. તમે મને કહેતા હતા કે ધર્મનું પાલન કરવાનું, ધર્મના આધારે વ્યક્તિ જો તો જ એને ભવિષ્યમાં મોક્ષ મળે. એ કે તો હું આ ધર્મ નથી, આપણે શબ્દો બોલે એના ઉપર પાલન કરવાનું હોય. મેં એક વખત પ્રતિજ્ઞા લીધી હતી, પ્રતિજ્ઞાનું પાલન કરું છું કે કાં સામેવાળાને વધારી નાખું કાં પોતે વધારે જાઉં. એ કે તો હું એ ધર્મ નથી, તો ધર્મને પાલન કરવા માટે મારે આમ ન કરવાનું, તેમાં મને તમે રોકો છો શું કામ? એટલે કૃષ્ણ ભગવાન એવી વાત કરે કે નથી તો તું પોતે ધર્મ, તું પોતે તો ધર્મ નથી, તું એક માણસ નથી, તું ધર્મની રક્ષા કરવાવાળો. તને એ ખબર છે ધર્મના રક્ષક વિષ્ણુને કહેવાય છે, એ પોતે ધર્મની રક્ષા કરવાવાળા છે, એની સ્થાપના કરવા. નથી તું ધર્મની રક્ષા કરવાવાળો. તને ખાલી હાલમાં ધર્મની રક્ષા કરવા માટે 2 મિનિટ પૂરતો નિમિત્ત બનાવવામાં આવ્યો છે. અને વિશ્વના એટલા મોટા સમય કાળની અંદર તું એક નાનકડો પલકારો છો. હકીકત કહેવાય કે આપણે નથી કહેતો 100 વર્ષના ભાઈ એટલા વર્ષને 4,32,000 વર્ષના કળિયુગને, ડબલનો દ્વાપરયુગને, 3 ગણા 43 બ્રહ્માને આયુષ્ય, એ જે આખો સમય બતાવે એની પ્રમાણે પલકારો હોતો ને બહુ મોટી વાત કહેવાય. એટલા સમયની અંદર તારા જન્મથી મૃત્યુ સુધીની આખી કથા લખાઈ ગયેલી છે. એટલો નાનકડો વ્યક્તિ
ખાલી તને અત્યારે 2 મિનિટ પૂરતું ધર્મની સ્થાપના કરવા માટે એક ધનુષ લીધું કે હાલે યુદ્ધ કરવાનું છે, અત્યારે એટલું કરી દે, તો હો તને એટલી પાવર રાખશો. વિચાર કર, તારે પરમાત્માનો પરોપકાર માનવો જોઈએ કે આની માટે તને લાયક બનાવ્યો, આના કર્મ કરવાનું કીધું, તો હોતે તારાથી એટલું નથી થતું. એટલે આ વાત આપણે વિચારવા જેવી કે જ્યારે આપણને એમ લાગે નકર કોઈ પણ વ્યક્તિ મહાભારતની આખી સ્ટોરી જોઈએ ને એટલે અર્જુન એટલે પહેલા નંબરનો હીરો બતાવે કે નાનેથી આપણામાં કહેવાય ને કે ભાઈ ગુરુ ગુણ ગાવું એટલે એનાથી મોટો કોઈ સારો શિષ્ય ન કહેવાય. અને અર્જુનની અંદર એ કળા પહેલેથી બતાવી. જ્યારે દ્રોણાચાર્યની પાસે જાય, કૃષ્ણની પાસે જાય, કે ખુદ શંકર ભગવાનની આરાધના કરતા હોય, જ્યારે પાશુપતાશ્રમ માગે, જ્યારે દેવલોકની અંદર જાય, ત્યારે જી એને ગુરુ જ્યારે જે એની ગુરુ દીક્ષા લે ને કે ભાઈ આપણે આજથી તમે મારા ગુરુ, ત્યારે એને મનથી ને દિલથી જીતી લે. એને ચોખ્ખું એવું થાય કે આની જેવો કોઈ શિષ્ય ન મળે. એટલે જ ઓલા બધા એને રાજી થઈને એને વરદાન ને એવું દેતા હોય. એટલે એટલો વ્યવસ્થિત વ્યક્તિ તો હોતે ને છેલ્લે પરમાત્મા એની શીખવાડતા હતા કે બધું માથે લઈને ફેરમાં. જ્યારે આ વસ્તુ સમજવામાં આવી જાય કે વિશ્વની એકય કર્મ આપણે કરવાના જ નથી. ખાલી અત્યારે આપણને એમ કીધું છે કે જેવી રીતે એક જગ્યાએ બીજી જગ્યાએ જાવ તો 4 વ્હીલનું કામ કેમ હોય, એને એની હારે લેવા દેવા નથી, ક્યાં જાય છે શું જાય છે, એને એની હારે લેવા દેવા છે કે અત્યારે જે ટાયર છે ને ટાયરને ગોળ ફેરવે. એમ આપણે ખાલી જે અત્યારે શ્વાસ હાલે છે ને આ શ્વાસને મનના સ્મરણની અંદર લગાડવું, એટલો જ્યારે આપણને ખ્યાલ આવી જાય ત્યારે જિંદગી જીવન કે એટલી હેલ્ધી થઈ જાય કે ખાલી સ્મરણ કરવાનું, શરીર હાલે એને કર્મ કરવા દેવાનું. ત્યારે ક્યારે આપણને ક્રોધ નહીં આવે, ક્યારે અભિમાન નહીં આવે, ક્યારે કામ વાસના મની જાય, એકે જગ્યાએ આટિયા નહીં ચડી અને જિંદગી જીવવાની હકીકત મજા આવશે. અને જા લગન આ કળા ન પાવી ત્યારે એવું નહીં સમજવાનું કે છેલ્લો કોઈ એવો શ્વાસ આવશે, એવી કોઈ સ્વિચ હશે કે આ લોકો પાડી દે ને આપણને મોક્ષ મળી જાય. એવો કોઈ મોક્ષ એવું એ રીતનો હોતો નથી જ્યારે નામની અંદર આગળ નીકળી હતી કે એક ક્ષણની અંદર એવો થઈ જાય. ધીમે ધીમે આ રીતનું થતું હોય કે જ્યારે આ લોકોને આપણે કયા મારી ત્યારે જિંદગી જીવવાની રીત એવી થઈ જાય કે પછી વ્યક્તિ મૃત્યુલોકમાં હોય કે પરલોકમાં હોય એનાથી કોઈ ફરક ન પડે ને ત્યારે સમજવું કે આ વ્યક્તિ હકીકત મોક્ષને લાયક હશે, ત્યારે હકીકત એ વ્યક્તિને મોક્ષ મળેલો કહેવાય. એટલે આ રીતનું જીવન જીવવાનું હોય. નકર ઘણી વખત તો કેવું હોય કે ઇતિહાસની અંદર ઘણા વ્યક્તિ એવા કે ભાઈ રૂઢિચુસ્ત વ્યક્તિ છે કે ભાઈ રૂઢિચુસ્તનો મતલબ એમ થાય કે આગળના સમયની અંદર કોઈ એક વ્યક્તિએ નિર્ણય બનાવી નાખ્યો કે ભાઈ આવા નિયમથી જિંદગી જીવવાની, નવી પેઢી એ રીતના નિયમથી જિંદગી જીવતી હોય તો જીવતા જીવતા એવું થવા મળે કે એક સમય એવો આવે કે આ લોકો કંટાળી જાય કે ભાઈ હું કામ આવું કરતા હતા, કેની માટે કરતા તે કંઈ ન ધારે, આખા જે નીતિ નિયમ હોય એ બધે તોડી ફોડી નાખે કે આજથી આમ આપણે જિંદગી નહીં જોઈ, પોતાને બરોબર લાગે એમ જિંદગી જીવી છે. જે એક વાત સારી કહેવાય કે જેમ જેમ સમય ફરે એ પ્રમાણે નીતિ નિયમો ફરવા જોઈએ, એ પ્રમાણે રૂઢિના નિયમો ફરવા જોઈએ, કર્મ ફેરવવા જોઈએ. પણ જો માહિતી વગરની વસ્તુ ફરે તો એની વસ્તુ એના જીવનમાં ખરાબ થઈ શકે. એ કઈ રીતે થઈ શકે કે એક વખત એવું થાય કે એક ગામડું હોય, ગામડું જે હોય ને એ એવી જગ્યાએ આખું વસેલું હોય કે બહુ ઊંચો ડુંગર હોય ને પર્વત, એ પર્વતની એકદમ ટોચની નજીક આજુબાજુ. એટલે માનો ને દૂર દૂર સુધી ક્યારેય એવું ઉપાધિ જ નહીં કે ત્યાં સુધી પાણી આવી જાય ને આખું ગામ હોય એ ડૂબી જાય, એની ઉપાધિ જ નહીં. કારણ કે ડુંગર બહુ સારી જગ્યા હોય અને એની ઊંચાણ ઉપર હોય ને એકદમ સમતલ જેવી થોડીક જગ્યા હોય ને ત્યાં આખું ગામ ધીમે 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 વસેલું હોય. અને ત્યાંનું વાતાવરણ એટલું શુદ્ધ કે ક્યાંય કહેવા પડવું નહીં કે અત્યારના સમયની અંદર જો એવું વાતાવરણ હોય તો માણસો ઘણી ખરે બધે દિવાળી ત્યાં ફરવા જાય, એટલા હદ સુધી સારું સુંદર વાતાવરણ. ત્યાં એક ઋષિમુનિ ધીમે ધીમે ઋષિમુનિ ત્યાં રહેવા ગયા હોય ને એના ધીમે ધીમે સાધકો રહેવા જાય, એમ થતાં થતાં એક વ્યક્તિ, બે વ્યક્તિ, પછી ઘર બારવાળા વ્યક્તિ રહેવા જાય, એમ કરતાં કરતાં આગળ જતાં ગામડું વસવું હોય. જેમ ધીમે ધીમે ગામડું વસતું જાય ને આગળ વધતું જાય ને એટલે બધા વ્યક્તિ ઓલા ઋષિમુનિને માનતા ગુરુ મહારાજ તરીકે ગણતા હોય. એટલે એમાંથી એક સમય એવો આવે ધીમે ધીમે ગામડાની જે આજુબાજુની જગ્યા હોય એકદમ લીલાછમ વાતાવરણ હોય, જંગલો હોય, એટલે આ લોકો જેમ જરૂર પડતી જાય ને એમ જંગલ થોડું થોડું કાપીને અને સમતલ જેવું વાતાવરણ કરતા જાય અને એની આજુબાજુ ઘાસ ને એવી બધી વસ્તુ તો ખેતીવાડી હોય ને બધી વ્યવસ્થિત મળી રહેતી હોય. એમાંથી હિંસક પશુ પક્ષી હોતા ને ક્યારેક આવી જતા હોય પણ આ લોકો પોતા તરફથી સુરક્ષામાં રહેતા એટલે વાંધો ન આવતો હોય. એટલે એ રીતે વ્યવસ્થિત રીતે ગામડાનો વસવાટ આગળ જતો હોય. એમાં એક સમય એવો થાય કે જે ગુરુ મહારાજ હોય ને એને મગજની અંદર એક વિચાર આવે કે સદગુરુ હોય એટલે એ બધા જે વ્યક્તિ હોય એને એવો આદેશ આપે કે કામ કરો, આપણા ગામડાની ફરતે એક દિવાલ કરવાની છે. એટલે બધા વ્યક્તિના મનમાં એવો સવાલ થાય કે દિવાલ તો કોને કંઈક સુરક્ષા કરવા માટે જ કરવાની હોય ને, દિવાલ તો એની માટે જ હોય. એટલે પૂછે કે હેની સુરક્ષા માટે કરવાની છે? એ કે તમારે એની કાંઈ ઉપાધિ નહીં, કે બહુ વિચારવાની જરૂર નહીં, હું કહી તો તમે માનશો નહીં. અને હારવાર બીજું એવું હોતે છે કે તમે એમ નક્કી કરશો કે એવું તો ક્યારેક થાય પણ તો હોતે ને જિંદગી તો જીવવી પડે. એટલે કે એની બદલે જો તમને બરોબર લાગતી હોય મારી વાતો તો કયું કરીએ. એટલે ગામડાના બધા વ્યક્તિને એવું હોય કે ભાઈ આના થકી આપણે વસવાટ કરીએ છીએ તો કયું કેમ કરવાનું શું જરૂર. એટલે પૂછે કે કેટલી ઊંચી દિવાલ કરવાની છે, કે આમ 1 માળ 2 માળ જેટલી, કે બીજો કોઈ વ્યક્તિ અટેક કરવાના આક્રમણ કરવાનું તો સુરક્ષા કરીએ છીએ, ક્યારેક પાણી આવવાનો જો કે ચાન્સ નથી પણ બાય ચાન્સ પાણી આવ્યું હોય તો એને બચાવ કરવાનું છે, હિંસક પશુ પક્ષીથી બચાવ કરવાનો છે. એટલે કે એને એવી કંઈ જરૂર નથી, આપણે 1 ફૂટ થાય ને 1 ફૂટ જેટલી દિવાલ કરજો અને સામે આમ એવું લાગે 1/2 ફૂટ જેટલી જાડી કરજો. પણ યાદ રાખજો કે દિવાલમાં ક્યાંય છે ને જગ્યા ન રહેવી જોઈએ, આખા ગામડાની ચારે બાજુથી વળાંક લઈ લેવો જોઈએ. ઓલા કે વાંધો નહીં, આખા ગામની ચારે બાજુ વળાંક લઈ જાય અને દિવાલ આખી તૈયાર થાય. બધા વ્યક્તિ ભેગા કરીને દિવાલ તૈયાર કરે
પછી થાય એવું કે એમાં ખેતીવાડી માટે ઓલા જે ગાડાની હોય, માણસોને હાલવા જવાનું, બધાને હાલવા જવા માટે અંદર બેર આવવા જવાનું તો થાય. એટલે બધા વ્યક્તિ નક્કી કરે કે તો આપણે હાલવા જવા માટે પહેલાં કેવું હતું કે બધી સાઈડથી ખુલ્લું હોય, એટલે જેને ખેતરમાં મજા આવે ને ત્યાંથી હેલા જાય, ગામની બહાર નીકળે પાછું મજા ગામની અંદર વી આવે. એટલે ગુરુ મહારાજને પૂછે કે અમારે હાલીને જવાનું હોય તો ઠેકીને જવું પડે, પછી ઓલા ઢોર ઢાખરને જવાનું તો તેને ઠેકીને જવું પડે, એટલે આમાં બહુ મજા નથી આવતી. આનું કે સોલ્યુશન ખરું. એટલે ગુરુ મહારાજ એમ કે કામ કરો, એક ગેટ જેવું બનાવી દો, ત્યાંથી કોઈ પણ વ્યક્તિને જાવ ને તો રાખો, પણ બધી બાજુથી નહીં. એટલે બધા વ્યક્તિ પાછો વિરોધ ઉપાડે કે ભાઈ અમારા ઘરની પાસેથી જ ગેટ નીકળવો જોઈએ, એટલે ઓલાને આખા ગામમાંથી ફરી ન જવું પડે. એમ અંદરો અંદર વિખવાદ થાય. એટલે ગુરુ મહારાજ એમ કે કામ કરો, બીજું કે નથી કરો, આપણે જે આશ્રમની સામેથી જે જાય છે ને પટ્ટો, ત્યાંથી ગેટ બનાવી નાખો, એટલે જેને આવું જવું હોય ને અહીંથી આવું જવું થાય. એટલે બધા એમાં 2-5 વ્યક્તિ વિરોધમાં જાય. એ કે આ ગુરુ મહારાજને પોતાનું જ કરી લેવું છે, એને પોતે તો કાંઈ કરવું નથી, એને આંદર બાજુ જવું ને, એને નથી ગાડું લઈને જવું, નથી કોઈ પ્રાણીઓ હોય એને કંઈ હરખું કરવું. આપણે બધી માથા કૂટવા તો ઠીક છે, પૂર્વજો કયું કરતા, આપણે પપ્પાની કરતા, એટલે છોકરાઓને કરવું પડે. ધીમે ધીમે સમય જાય, પેઢી ફરે. એટલે ઓલા લોકો તો કેવું હોય, અહીંયા જેમ પેઢી ફરે અમે વાંહે હોતે ને એક તૈયાર થતો હોય, ત્યાં એને શિષ્યને કહેતા છે જો ગમે એ થાય, દિવાલને કાંઈ નહીં થવા દેતા, થોડીક તૂટી ફાટતી લાગે ને તો પછી મરમ્મત કરાવી દેવાની. એટલે એમાં એવું થાય કે 1-6 મહિના, વરદી, વર, 2 વર, 12 વર, 25 વર, એમ કરતાં કરતાં પેઢી ફરવા મળે. પહેલી પેઢી ફરે, બીજી પેઢી ફરે, પછી ધીમે ધીમે એવું થાય નવી પેઢી આવવાની, કોઈને કંઈ ખબર નહીં કે બનાવવામાં કેટલી મહેનત થઈ હતી, કોણે કીધું તું, શું કામ કીધું, એ કાંઈ વિચારે જ નહીં. અને એમ જ વાત કરે કે જેને જેમ મજા આવે ત્યાંથી ખાડો કરીને એને તોડ નાખ્યો. લોલા લોકો સત્સંગમાં 1-2 વખત કહે કે દિવાલ તોડવાનું બંધ રાખજો, આપણે ઉપરથી કહેતા એવા છે, એ ક્યાંકથી બચાવે, એનાથી બચાવે ખબર નહીં. એટલે ઓલા લોકો એમ કે એને શું ફરક પડે, એટલે શું ફરક, આમ કરતાં કરતાં ધીમે ધીમે દિવાલ જ નોરી. અને એક વખત એ કરાય તેવું થાય કે વાતાવરણ એવું હોય કે વીજળીના કડાકા ભડાકા થતા ને એમાં એક વીજળી ઝાડવામાંથી પડે અને ત્યાંથી આગ લાગવાનું ચાલુ થાય. આગ લાગવાનું ચાલુ થાય ને આખું લીલું સમ ખેતર હોય અને ધીમે ધીમે આગ આગળ વધતા અહીંયા ગામ સુધી પૂગી જાય ને આખું ગામ હોય. સમયની અંદર લાકડાના ઝૂંપડા જેવા ગામડા હતા અને આખા ગામની અંદર આગ ફેલાઈ જાય અને ધીમે ધીમે જે આખું ગામ હોય તહેસ નહેસ થઈ જાય. એટલે જેટલા વ્યક્તિ વધે ને એમ કે આજથી પેઢીઓ પહેલાં ગુરુ મહારાજે કીધું હતું કે દિવાલ રાખજો, જોઈએ દિવાલ 1 ફૂટ જેટલી રાખી હોત ને તો જે હળકતી વસ્તુ હતી ને ઘાસમાંથી ત્યાંથી ગામની અંદર ન આવી શકે. એક જગ્યાએ હતું તેટલું તો આપણે ચોખ્ખું કરીએ કે ત્યાંથી કંઈક બચાવ કરીએ, પાણી નાખીએ, ગમે કંઈક થાય. આ દેખાતું નહોતું ને એટલી મોટી આફત હતી જે આપણને કોઈની ખબર નથી, અચાનક ને એટલે સુધી પૂગી ગઈ, આખા ગામનો સત્યાનાશ કરી નાખ્યો. એટલે એવી વસ્તુ છે કે શરૂઆતમાં માણસો સ્વીકાર કરે છે કે ભાઈ આ ન કરાય અને બધા વ્યક્તિ દિલથી સ્વીકારે છે. જેમ કે આજથી 1 પેઢી પહેલાં કે 2 પેઢી પહેલાં જાઓ એટલે કોઈ પણ વ્યક્તિ કહે કે ભાઈ માંસ મદિરા હોય આ ન કરાય, દારૂ ન પીવાય, ડ્રગ્સનું સેવન ન કરાય, એમાંથી કોઈ પણ વસ્તુ મોટી લેવલની કહે એટલે માણસો એમ કહેતા કે ભાઈ સારું બરોબર છે આ ન કરાય, પેઢી દર પેઢી જતી જાય. પણ જેમ જેમ નવી પેઢી આવતી ગઈ એમ નવી પેઢી આવતા એટલે શું થાય એમ કરતાં કરતાં એવું થવા મળ્યું કે પહેલાં 10%, 20%, 30%, એમ કરતાં કરતાં જોવા જાય તો 90% ઉપર, 90 થી 95%, અને એમ થોડાક આગળ જાવ એટલે 99%. કોઈ એવા નીતિ નિયમો જ નહીં કે આ કે મટકાય આનાથી શું થાય. કે વ્યક્તિ નવી પેઢી સવાલ પૂછે કે સમજેલા વ્યક્તિને એમ નક્કી કરવું પડે કે જો કંઈક બીજી જગ્યાએ રહી છે, નવી પેઢી મોટી થાય ને પૂછશે કે પપ્પા આપણે નોનવેજ શું કામ નથી કરતા, દારૂ શું કામ નથી પીતા, કે અમારા સ્કૂલમાં જ બધા કરે છે, તો આપણે એને શું જવાબ દેવો એ વિચાર કરવો પડે. એને લીધે કે સમજા વ્યક્તિના ગ્રુપ ભેગા રાખવા પડે કે ભાઈ જો આટલામાંથી કોઈ નથી કરતા એટલા કરાય નહીં. નાના છોકરાની ખબર ન પડે કે ભાઈ ધર્મ માટે ખોટું છે કે શરીર માટે ખોટું છે, એનાથી બુદ્ધિ ઉપર અસર પડે. કે હકીકત નવી પેઢી જે પાછળની તૈયાર થતી ગઈ એની સવાલ પૂછવા માંડી કે ભાઈ આ નથી કરતા તેની પાછળ કોઈ કારણ ખરું, તેને હકીકત કારણ વિચારીને ગુરુ મહારાજને પૂછીને કેવું પડે ભાઈ એટલા કારણો છે એને લીધે આ વસ્તુ ન કરે, તો તેની સ્વતંત્રતા દેવી પડે કે ભાઈ તમને બરોબર લાગે તો કરજો, બાકી આનાથી નુકસાન છે. છેલ્લે એવું થવા માંડ્યું કે ભાઈ જો એ કરવું હોય ને તો નામ હારે નહીં, કે તમને જેમ બરોબર લાગે જિંદગી તો જો, કારણ કે જીવવાવાળા તો જીવે છે. એટલે છેલ્લે તારણે એવું થાય કે આપણે નામના નીતિ નિયમોમાં જેટલી સુરક્ષાની કવચ છે ને એનું ધ્યાન રાખીને જિંદગી જીવવાની. ભલે સાંભળવામાં એવું લાગે કે તો કોઈ નહીં કરતો, પણ જે નવી પેઢી આવે છે ને એની કંઈ ગેરંટી રહેતી નથી. એટલે એની જેવું છે કે જ્યારે એમ થતું હોય કે ભાઈ કયો વ્યક્તિ કેટલા હદ સુધી પાછો જઈએ, કે એ જ્યારે એની જીવનમાં કક્ષા આવે, એની પરીક્ષા આવે ને ત્યારે મપાય કે ભાઈ વ્યક્તિ કેવો સારો છે. જેમ ઘણી પહેલાં વ્યક્તિ વાત કરતા હોય કે ભાઈ કરપ્શન છે દેશમાં, કે દેશની અંદર ઘણા ખરા વ્યક્તિઓ છે જે ખોટું કરે છે, પણ એ કેવું છે કે જ્યારે બીજા બધા ખોટું કરતા ને તો એ બધા ખોટું પોતાને કંઈક જરૂર પડે ત્યારે એમ કે ભાઈ લ્યો ને છે 100 રૂપિયા 200 રૂપિયા કામ કઢાઈ નાખો ને એની જેવું છે. કે બીજા કોઈ પણ વ્યક્તિ ગમે કંઈક આમ તેમ કરતા હોય ને તો એને એમ લાગે કે આવું કરાય ને આવું ન કરે, ત્યારે બધા વ્યક્તિ જજ બની જાય. પણ જ્યારે પોતાની વાર આવે ત્યારે બધા વ્યક્તિ વકીલ બની જાય, ભાઈ પોતે પોતાને પક્ષ પ્રમાણે બરોબર છે, એમાં કંઈ વાંધો નથી, બહારનો સમાજ છે, 2 પાસ પછી આમથી આમ થઈ જાય કે થોડા ઘણા કર્મ આમથી આમ થઈ જાય, તેનો ફળ ભોગવવું પડે આમ તેમ, એનાથી કોઈ ફરક નથી પડતો. પણ જ્યારે નામમાં આમથી આમ થઈ જાય
કે જ્યારે એકાદો વિચાર હોતે ને કોઈ વ્યક્તિ ઉપર વિરોધાભાસમાં વિચાર આવ્યો, એ વિચાર આવવાનો મતલબ જ એમ થાય કે ત્યારે વ્યક્તિનું મન જે છે ને એ સ્મરણની અંદર નથી. એ જ એનું પ્રૂફ છે. કારણ કે જો નામ સ્મરણની અંદર હોય તો બીજો કોઈ વિચાર આવવો ન જોઈએ, કોઈ ખરાબ ને એમ કોઈ સારો ને એક વિચાર નહીં. મન સ્મરણની અંદર નથી. એ જ એનો પ્રૂફ છે કે નામ વ્યક્તિ બહાર ભટકે છે. અને બહાર ભટકેલો વ્યક્તિ એક અજ્ઞાની વ્યક્તિ હોય કે નામવાળો વ્યક્તિ, બે વચ્ચે કંઈ ફરક ન પડે. હા, ક્યારેક એટલો બહુ મોટો ફરક પડે, જેમ કે કોઈ પણ વ્યક્તિ નામ લે, મંત્ર દીક્ષા લે, એટલે આપણે જનરલી એમ કહેતો હોય આ વ્યક્તિ સારું કર્યું, મંત્ર દીક્ષા લીધે સારું કર્યું. પણ કોઈ વ્યક્તિ હકીકત દિલથી પૂછે કે કઈ રીતે સારું કર્યું, તો બધા નોખા નોખા જવાબ આપે કે ભાઈ નામ લીધું એટલે કોક દી તો ધ્યાનમાં બેસે. પણ થાય એવું કે ભાઈ ધીમે ધીમે આ વ્યક્તિની ઉંમર વધારે થઈ ગઈ હોય, એના ઘણા વ્યક્તિને નામ લેતા જોઈએ, ઘણા વ્યક્તિને નામ મૂકતા જોઈએ હોય, એમાં ઘણા વ્યક્તિઓ કેવા પૂરતા હોય કે સત્સંગમાં ન આવી શકતા હોય, કે ઘણા વ્યક્તિને મંત્રના 6 શબ્દ યાદ ન હોય. પછી કેવું થાય, નવો વ્યક્તિ નામ લે એટલે એમ થાય ઠીક હવે લીધું છે, આગળ વધશે પછી ખબર પડશે કે માણા કેવો છે, કે ભાઈ કેટલોક આ માણા પાણીમાં છે. પણ જો કે પ્રગટ પુરુષને પૂછે કે તમે રાજી થાવ કોઈ વ્યક્તિ નામ લે એટલે, ઓલા ચોખ્ખા એમ કે નહીં ભાઈ 100%, કોઈ વ્યક્તિ નામ લીધું એટલે 100% રાજી. કોઈ બીજો વ્યક્તિ જેટલી જલ્દી હિંમત હારે ને એનાથી બહુ જ ઓછું એવું થાય કે પ્રગટ પુરુષ હોય ને હિંમત હારે, એની અંદર એ બાબતે હિંમત પૂરી કે કોઈ વ્યક્તિ નામ લીધું એટલે બહુ સારું કામ કર્યું. એટલે આપણે પૂછીએ કે હકીકતમાં આપણે કોઈ દી મહેનત કરી જ ન હોય, બે વ્યક્તિને આપણે સમજાવવું જ ન હોય. ઓલા લોકોએ બહુ બધું સમજાવ્યું હોય નામની પાછળ, અને છેલ્લે ઓલા વ્યક્તિ મેં નામ લઈને કે મહેનત ન કરે તો હકીકત દુઃખે ન થવું જોઈએ, તો તેને દુઃખ નથી થતું. એ વ્યક્તિને કોઈ દી એવું કંઈ ખોટું નથી લાગતું. એટલે આપણે પૂછીએ ને તમારે કેમ એવું, કેમ કોઈ વ્યક્તિ નામ લે તમે એટલે રાજી હું કામ થાવ છો? એટલે ઘડીક પેલા ગનામાં વાત નહોતા કરતા એમ કે જિંદગીમાં જ્યારે કંઈક આટીએ ચડી અને પ્રભુને ફોન કરે કે પ્રભુ આમ થયું, એટલે પ્રભુ શું કહે કે ભાઈ સ્મરણ કરજો. એટલે ગયા જ્યારે ગુરુ મહારાજને પૂછે ને કે કોઈ વ્યક્તિ નામ લે સારું શું કામ કહેવાય, એ કે આજની કાલી માણા આટીએ તો સડશે નામ હશે કેવા થાય ભાઈ તું સ્મરણ કરજે. જેને પે નામ નથી એનું શું કેવું, એને આટી ઉખેડવી કઈ રીતે? અમે લાલ લોકો એની સેફટી જોતા હોય એ રીતે કે કોઈ વ્યક્તિ પાસે નામ હોય, જો એ લોકોને ખાલી નામ લીધું હોય ને 6 શબ્દ યાદ હોય ને તો ગમે એવી આટી છે ને ઉખેડવા તૈયાર થઈ જાય કે ભાઈ ખાલી તમે સ્મરણ કરો, બાકી બધી ઉપાધિ કરો. પણ વ્યક્તિથી એટલું નથી થતું, ત્યારે હોતે એને નામ પાકું કરાવવું પડે છે. એટલે એનાથી ધ્યાન રાખવાનું કે એવું નથી કે કોઈ એક વ્યક્તિની વાત થાય છે, એ વ્યક્તિની હાલત થઈ તો એ વ્યક્તિની એવી હાલત શું કામ કે આપણે એમ કે ભાઈ માણા એવો છે, એ માણા શું કામ એવો છે, આપણે એમ કેવી જગ્યાએ જન્મ થયો, નાનેથી એવા ઉછેરીને મોટો થયો, તો કેટલી એવી વાર લાગે કે જ્યાં એ વ્યક્તિ છે ત્યાં આપણી હાલત થઈ જાય, આપણી વ્યક્તિની જગ્યાએ ન પૂગી જાય. કારણ કે શરીરો ત્યાં ફરતા રહી છે. ઘણી વખત એવું થાય કે ભાઈ એક જગ્યાએ બીજી જગ્યાએ જન્મ, ક્યારેક રોકાણ, ક્યારેક આજુબાજુના મિત્ર મંડળ, ક્યારેક માતા પિતા, કોઈ પણ વ્યક્તિ આવી જાય તો આપણી હાલત ન થાય ને એની માટેની સેફટી ઇઝ અત્યારે મન છે, અત્યારે મનને સ્મરણમાં લગાડી દેવાનું. એ અત્યારનો સ્વ સુધારી લીધો અને થોડીક ભગવાનની થતી એવી આશા રાખવાની કે ભાઈ જી બહારના વ્યક્તિ આટીએ ચડે ને એ ભલે એનું જી થવું તેના કર્મ, પણ તમે અમને કે આટીએ નહીં ચડવા દેતા. એ એક એવી માગણી છે કે જે લગભગ એક સાધક છે બધા એ માગણીમાં ચાલુ છે. કદાચ ગમે એટલી પોસ્ટની પરાકાષ્ઠે પૂગી જાય ને તો તેને ગુરુ મહારાજ પાસે એ લોકો તે આશા રાખે કે તમે અમને મૂકતા નહીં, જી ગમે એવા થાય, ગમે એવી ઠપકો આપે તો તેને તમારા બનાવીને રહેજો. એ કારણ એટલે જ છે કારણ કે મૃત્યુ લોકમાં આત્માઓ ગણવા જોઈએ ને તો કેટલા એવા આત્માઓ છે કે જે ભટકી ગયેલા છે. એક કીટ પતંગના જીવાતમાં જોવા જોઈએ તો તેને આપણે એમ જ કે ભટકી ગયેલા છે, કારણ કે એની પાસે શરીર જ નથી મનુષ્યને. એમાં ક્યારે નામ લે, ક્યારે પરલોક ગામી થાય, ક્યારે મનને સ્થિરતા કરે. એટલે એની હાલત ત્યારે થઈ જ્યારેથી એ આપણી જેમ જ હતા. એક સમય એ હોતે વાત કરતા, એક વખત એ હોતે વાત સાંભળતા, એક વખત એની પાસે નામ હતું. એક આત્માઓ છેલ્લા આવ્યા છે તો પરલોકમાંથી નહોતું, બધા પાસે નામ હતું. તો જે એની હાલત થઈ, આપણી હાલત થતાં બચાવવું હોય ને એનું એક જ કારણ છે, તન મન ધનથી હોય ને એટલી શક્તિ લગાડી દેવાની, નામની અંદર રહેવાની. તો વ્યક્તિ કે નામની અંદર રહેવાનું કર્મ હોય એનું એ જ કર્મ. જેટલું થાય એટલું ધ્યાનસ્થની અંદર સ્થિર થવા કોશિશ કરવાની, ટાઈમ ટેબલ બનાવવું પડે, જે કંઈ કરવું પડે, જેટલું થાય એટલું સ્મરણ, સહયોગ, સેવા, સત્સંગ, એ જેટલા થાય ને એટલે સહારો લીધો રાખવાનો. કારણ કે બહારનું બધું એવું છે 5 મિનિટ હતું નહોતું થઈ જાય, એક જ ઝટકી લાગશે એમ થઈ જાય કે આ બધું હતું 1 સેકન્ડમાં વયું જાય. એનાથી બચાવો કરવો હોય તેનો બીજો કોઈ બચાવ નથી, ખાલી આ એક જ છે કે ગુરુ મહારાજના કયા મારીને મનને સ્મરણની અંદર લગાડવાનું.